હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગયું છે, બધા ફ્રેશ થઈ ગયા છીએ અને સવારે જો નાસ્તો કરતા હતા ને એક ક્લિપ છે એ જોઈ લ્યો. જો નાસ્તો થાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કિશોર. જય શ્રી કૃષ્ણ નિશા. ચા રોટલી પાપડ અથાણું. ગુંદાનું અથાણું બનાવું. હા, છોડિયા કાઢીને હવે મીઠું નાખીને રાખશે એટલે ચીકણા વહી જાય. ચાલો હવે જો અહીંયા છોકરા ઉઠી ગયા છે અને અત્યારમાં શું ખાય છે? પીઝા પાર્ટી હાલે છે અત્યારમાં, પણ સવારમાં. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? માનું ગુડ મોર્નિંગ. જો પીઝા અત્યારમાં બે પડ્યા હતા ને તો અત્યારે એટલે મોડું થઈ ગયું છે ને, 10 વાગી ગયા છે. એક અહીંયા બને છે એટલે પીઝા ખાય છે. પછી અમારે જવાનું છે મારા ભાભુની ઘરે. તો બધા છોકરાઓને હું ને મમ્મી અમે એટલા જાય છીએ. તો ચાલો મળાવીશ ત્યાં મારા ભાભુને. આજે મારે 4 ભાભુ છે અને એક ભાભુ નથી રહ્યા, એટલે 3 ભાભુ છે. એક ભાભુ છે આણંદ અને 2 ભાભુ અહીંયા છે. તો 2 ભાભુને મળશું આપણે આજે. અને અહીંયા છે માણિયા. તો આજે મીસુને હું મારા ભાભુને મળાવીશ, કેમ કે ઘણા વર્ષો થઈ ગયા. મીસુને યાદ ન હોય, નાના હોય તે તો મળતા હોય, પણ હવે 2 વર્ષ તો કન્ટિન્યુ અમે મળ્યા જ નથી કોઈને, એટલે હવે યાદ રહેશે. હવે કંઈક સમજવા જેવી થઈ. હજી માન્ય ન યાદ રહે. બધે એ પેલા બધે જો વાડીઓ હતી કા મમ્મી? આપણે રહેવા આવ્યા હતી, બધી મકાન થઈ ગયા. હા, જો અહીંયા અમારી વાડી હતી આ બાજુ. બધું રેસિડેન્સી એરિયા થઈ ગયો. હવેલી? હા, ચણા ઈ લે તો થારું, તમારે બધા દર્શન કરવા આવે. અવેડા હોય, અવેડા પાણી પીવાનું નહીં. માનું જોયું છે? માન્યા જે કરે મમ્મી. માન્યા તો અહીંયા જો નક્સ ને માન્યા ને વોચ લેવી હતી, તો અહીંયા વોચ લેવા ઉભા રહ્યા છીએ. વોચ સ્માર્ટ વોચ. ઓલ માન્યન પહેરાવ, ઓલા હાથમાં રાઈટ હેન્ડમાં જ પહેરજો. ઓલા કાઢી નાખ કડોલી. મિસ ઓલા હાથમાં કડોલી પહેરાવ. આ હાથમાં જ પહેરવાની, રાઈટમાં. મને ન ભૂલાવી દો. જો એમ પહેરવાનું, આમ ઓલી કડી આમ અંદર નાખીને એટલે વહી જાય. તો અહીંયા જો અમે પહોંચી ગયા છીએ મારા ભાભુના ઘરે. અને આ આખું ફળિયું છે અમારું. જો પહેલાં અમે પણ અહીંયા જ રહેતા, તો આપણે જાસુ છે એટલે મારા મમ્મીની રહેતા ને એ આ જૂનું ઘર અહીંયા જ છે. તો પછી હું તમને એ બતાવીશ. પહેલાં અહીંયા ભાભુના ઘરે જઈને જો પહોંચી ગયા છીએ બીજા ભાભુના ઘરે. પહેલાં ગયા એક ભાભુ જો અહીંયા બેઠા છે એ જ આ બીજા ભાભુનું ઘર છે. તો આ ભાભુ અત્યારે નથી, ભગવાન પાસે જતા રહ્યા છે. તો અહીંયા બાજુમાં છે ભાઈ ભાભી બધા જ છે. તો અહીંયા મારા બીજા ભાભુનું ઘર. અહીંયા દીદી છે એક, એ છે સુરત. તો આ મારા જો ભાભુ જ છે, પણ ઓલા મારા પપ્પાને સગા 5 ભાઈઓ અને આપણે કાકા બાપાના હોય ને ભાભુ. અહીંયા એક બીજા ભાભીના ઘરે પહોંચી ગયા છે. કેમ છે? મામી થાય બધા. મીઠા મામી હે ને બધા મામી છે. કેટલા બધા તો અહીંયા આખો ડેલો છે ને, અમારે ડેલામાં બધા ઘર છે, બધા ઘર લઈ લીધા. અને આ બાબુના ઘરે જો જમવાનું છે.
તો બાબુને બધાએ જમવાનું તો કીધું પણ બધાના ઘરે જવું પોસિબલ ન હોય એટલે એક બાબુના ઘરે જમી લઈએ અને પછી જાશું અહીંથી જમીને બીજા એક બાબુ છે થોડાક દૂર એની ઘરે. અહીંયા પણ એક દીદી છે એ છે અમદાવાદ. તો અમે ટોટલ 5 ભાઈઓ વચ્ચે 4 બહેનો છીએ અને આ જો ભાઈ છે, એક ભાઈ છે હજી ઈ છે રાજકોટ. ત્યાં નીચે જ હતું ગાર્ડન. હાલો હવે બીજા બાબુને ઘરે જવાનું. માનું અહીં અવેડે હે ને ઊભી રહીને મમ્મી અહીં દર્શન કરતી હતી એને ક્યાં મંદિર અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ હે ને અંદર ત્યાં ઊભી રહીને સવારે દર્શન કરે આમાં હાથ જોડી. વાયગા 3 ભળ તડકો હે ગાલ તપી જાય એવો. રોડ ઉપર કોઈ હે જો આ ધર્મશાળા રોડ કહેવાય જો મંદિરનો ધર્મશાળા રોડ. મારા બાપુનું ઘર આ બાજુ એક બાબુનું, અહીંયા એક બાબુનું, અહીંયા મોટો ભાઈ એક રહે છે, એક વિદ્યાનગર. અહીંયા જવાનું છે આપણે અત્યારે. બીલા તો જાય એક પાંડે નહીં ખાલી બીલા જ નહીં. બાબુએ વાઈટું જો મસ્ત કરી તપાવા રાખી. જો અમારા બાબુને ઘરે આવી ગયા અમે. આ એક બાબુ મારા અહીંયા. હાય જય શ્રી કૃષ્ણ કરો એમ જો. જય શ્રી કૃષ્ણ. મામી જો ગામાનું ઓળખસ તું માનું મામીને? હે મામીઓ આવે જ થઈશ. અમારે 5 કિલો શ્રીખંડ અમારું બગાડ્યું હતું ને આવ્યા ને. ચાલો તો અહીંયા જો બાબુના ઘરે રોકાઈ ગયા છીએ અમે. જવા ન દીધા કે રોકાઈ જાઓ કેટલા ટાઈમે આવ્યા છીએ તો ડીસાઈ આવી ગઈ છે અહીંયા. બપોરે ઓલા બાબુને ત્યાં તો નહોતી આવી તો એ બધા ક્રિશાન વાળ કપાવાતા ગયા છે અને આપણે મેં કીધું આવું નથી મારે વિડીયોને એડિટિંગ બાકી હતું તો હું એડિટિંગ કરતી હતી ને મમ્મીને બાપુ જો બહાર બેઠા ચાલો બહાર જઈએ. વાઈટું બનાવે વાઈટું મેં તમારી પહેલાં જ લઈ લીધી પડી હતી ને તે બહુ ગમી ગઈ એટલે મોટી મોટી મંદિરની બનાવો ને એટલે મોટી મોટી આ રૂની બનાવે નહીં પડવાળું રૂ. ત્યાં પાછળ મસ્ત જો ઝાડવા ને એવું છે પછી જાવું કંઈક તડકો ઓછો થાય તે વાયુ હોય છે ને બધું કાંતા બાબુ શું વાયુ શાકભાજી? હા 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 દ્રાક્ષ નો વેલો ચડી ગયો ઉપર. દ્રાક્ષ હજી જ નહીં આવતી હોય ને. હા હા બાબુની વાડામાં પાછળ વાડામાં ટમેટી વાવી છે એની. ટમેટી વાવ કોને ભાવે કેજો ચેરી ટમેટો. ક્યાં અહીં જોઈ ફર જોઈ. હાલો બાબુની વાડી જોતા આવી. વાડી નહીં પણ પ્લોટમાં બધું વાવ્યું. હાલ આવું મમ્મી. જો આ બાજુ પાછળ આમ ફર્યું છે ને. હાલો મીસો આવું હાલો. આ ફર્યું છે પાછળ આમાંથી જવાય એવું. જો અહીંયા ગાય માટે બનાવ્યું હતું પેલા ગાયું રાખતા હતા. ગાય માટે જ આ ગમાણ કહેવાય એને. આ ગમાણ કહેવાય જા ગમાણ શું કહેવાય એમાં ખવડાવે ગાયને. પછી અહીંયા જો બધું મસ્ત અહીંયા ચૂલો રાખ્યો અહીંયા બનાવો. હા હા જો અહીંયા બધું મસ્ત મોટી ખજૂરી બીલી જામફળી પોપૈયું હે એવું છે ત્યાં. જો આ ડોલર માનું જો ડોલર ના ફૂલ તોડતી ની કળિયું છે. હા અહીંયા મરચા ને જો અડવીના પાન છે ને. સરગવો કાપી નહીં ખોલા. હા આમાં જ મરચું બંધાય. આમાં લવંડર ફૂલ જો. હા
હા લે આમાં ઊંધું મરચું આવે જો ઊભું આમાં ફૂલ એ લવંડર નકર વ્હાઈટ ફૂલ હોય કા લે 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 લીંબુમાં અંદર મામીને કે જા આમાં નથી જો અહીં કેટલો મસ્ત લીમડો છે આપણે લઈ લઈને ખાય આમાં જમીશું લીમડો ખવાય આમાં હે ને આ લીમડો ખાય ને તો વાળ કાળા રીએ એવું કે બધાય પણ રોજ ખાવો પડે જો હું ખાઈ જઈશ એટલા પાન દમણા ગુલાબના ફૂલ ઈ તો નવરે ખાતી જો આ તુરિયાનો વેલો મીસો આજે એક ટિપ્સ તમારા માટે બધા એમ કે આ લીલો લીમડો ખાય ને તો વાળ હે ને સફેદ ન થાય પણ રોજ ખાવો પડે રોજ કોણ ખાય હું તો આવો કૂણો મળે ને તો ખાઈ જ લઉં રોજ ઘરે હોય ને તો પેલા ખાતી ધોરાજી ઘરે ન્યા રહેતી ને ત્યારે જો અહીંયા શેરડી છે આ રાવણો છે અહીં સરગવો છે જો સિંગુ આવી છે પછી અહીંયા જો રીંગણા વાવ રીંગણા આવ્યા જો છે ને અહીંયા છે પછી જો આમ સામે આવ્યા છે ઝુમ્મખડી રીંગણી કેટલાય આવ્યા છો ઘણા રીંગણા છે અને ચાનો મસાલો છે અહીંયા જાયરે વાવી છે આ હા ફોદીનો તો જો મમ્મી અહીંયા કેવો પણ જામી પડ્યો આમ તો જો ફોદીનો જો સીતાફળી અહીંયા એક ખરગવો જો આ બધો આખો પ્લોટ છે વિન્ડો વાળેલો પછી અહીંયા તુવેર દાળ વાવી છે આ છે ને તુવેર દાળ છે આખી એક લાઈન પછી અહીંયા ચોરી વાવ માનું ચોરી ખાવી હોય તો હા માનું બહુ ભાવે કુણી ચોરી તો યાર હે હા જો અહીંયા ભીંડોય છે અહીં વટાણા લાગે છે ઠેકા વાલ છે હોય હા પછી આમાં જો આવડા ગુવાર છે હજી ગુવાર નાનો નાનો આવડા ગુવાર છે પછી આમાં ગુવાર ભેગી ધાણા ભાજી હોતી જો કેવી મસ્ત દેશી જો છે ને આ પાલક છે પાલક હે ને હા પાલક છે જો આજ વખતે તો ઓછું શાકભાજી નહીં પછી અહીંયા જો ડુંગળી હોતી હજી અહીંયા રીંગણા છે અહીંયા ડુંગળી વાવેલી આ રહી જો આમાં ટમેટી અંદર ટમેટી બતાવી હતી ને મેં તમને જો ટમેટી આ કાઢી જ નાખી છે હવે આમાં જો થોડી થોડી ટીંગાઈ છે ટમેટી જો આ બીજોરાનું ઝાડું છે ગાઈસ પણ નાના નાના બીજોરા છે જો આ રહ્યા આ મોટા થાય હજી કેટલાય એવા છો જો એક અહીંયા આ લીલા લીલા છે ને પાન જેવા જોવા રે પથરીની દવા કા પથરી થઈ હોય ને એને પીવાય બીજોરા હજી કૂણા કૂણા નાના છે એટલે જોવા રે 1 2 3 હા હું કેસ તું માનું આ ગ્રીન ટી છે એમ ને હું કહું ચાનો મસાલો છે મમ્મી રીંગણું ખાવું રીંગણું ભીંડો ખાવા ભીંડો નથી પણ ફોદીનો ખાવ ખા લેજો લીંબુડી છે આમાં લીંબુ આવ્યા છો લીલા લીલા છે એટલે દેખાય નહીં જો આ રહ્યું અહીં રહ્યું લીંબુ અંદર છે ઘણાય હા પાન જેવા લાગે ને દેખાય નહીં એમાં પાણી નથી મટકામ બધું બાફતા હશો નહીં મટકામ બાફતા હશો બધું સકરિયા બાફવા જો અને છે ને જો આ નાગરવેલ આમાં રહી ને તો એવી થઈ હતી કાપી નાખી હવે આ જો આ નાગરવેલ આખી આ થડમાં ચડી હતી ને દેખાતું નહોતું આ થડ જો મૂળિયા હજી મૂકેલા બધે જોયું મૂળિયા મૂકતી જઈને આવેલી જાય મૂળિયા બધે આખા થડમાં એવી પથરાણી હતી નાગરવેલ જુગાડ કરવો પડશે જો પાછળ આવડું મોટું ફર્યું હે ફર્યા બે બાજુ
હજી આમ અંદર ઊંડું ઊંડું કેટલું છે. અને જૂનો ઘંટુડો બતાવું જો. અહીંયા જો આ ઘંટુડો આપણે દાળ બનાવી. કેટલા લોકોએ જોયો છે કેજો. લગભગ જોયો જ હશે બધાએ. નહીં કીશું? હાલો ભાઈ તો તૈયાર ખાવાનું હે જો. રસોઈ કરવા વાળા બે હે. છોકરાઓ જમવા બેસી ગયા છે. બનાવી છે સેન્ડવીચ. કેવી બની છે? મસ્ત. ચીઝ સેન્ડવીચ નથી તમારી, પોટેટો. ઠીક, ચીઝ એ નાખ્યું છે. એવું છે, એવું છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા જો બધા બેઠા છીએ, જમવાને થોડી વાર છે. ભાઈ, પપ્પા, ભાઈજી, બાબુ બધા જ. તો અહીંયા મારી બેન પણ છે, બાપાની દીકરી જેતપુર, પણ ઈ અત્યારે હાલ આવી નથી, એટલે મળશું નહીં. ક્યારેક મળશું ત્યારે બતાવીશ. હા તે રોટલા રે હાલે ડુંગળી સુધારીને ચટણી મીઠું નાખીને આ તો દાખલે બાવે એમ નહીં હોતા. મને તો અહીં સુધી ખબર ભરેલ લસણની કર્યું કરજો કે ભરેલી લસણની કર્યું. અહીં સુધી મને ખબર જ ન પડી મમ્મીને કેવું શાક નથી ભાવતું. બધાય શાક ભાવે હું કામ એ કઈ ન ભાવે મને બધાય ભાવે ક્યાં ખબર પડે. મામીને ભાવે ઓછું ભાવે કરીનું ન ભાવે કહું ક્યું નથી. પછી એમ ન હોય કે ન ખાય, ખાઈ લેતા હોય બધાય. બધું ખાઈ લે મારી મમ્મી ને કાઈ ન ખાતી અહીંયા આવીને ખીસોડા કારેલા ને બધું ખાવ ઓછું કોઈ દી ન ખાતું ત્યાં થાય કે ભાત ને ખીચડી બે ટાઈમ જો બસ તમે ખાવા માંડશો. ચાલો શું કરવું છે એમ નથી અમે તો કરીને શાક કરતા ને તો પ્રિન્સ એમ કે મમ્મી સુપર શાક બનાવો ને આને ભાવે બહુ જ ભાવતું કરીને મેગી ખાતા હોય ને એવું. હવે ભૈલાને સોપા નહીં ભાવે. હું તો લખું કાલ ખાઈ. બપોરે કરી નાખશું આપણે કરીને શાક ને રોટલી ના એવો બોપા ન હોય. તો બપોરે જ ભાવે. ખાઈને જવાય. તો ચાલો અહીંયા આવજો કહેવાનો ટાઈમ થઈ ગયો છે. તો જાશું ઘરે. વાગી ગયા છે હવે 10 જેવું. જો મિસ્ત્રી ને ક્રિશા આ રહેતા ને તો કે હાલો ને ગોલા ખાઈ. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ ગોલા ખાવા માટે. અને માન્યા ને નક્ષ ને પપ્પા ભેગા જતા રહેશે. હાલો અહીંયા જો પ્લાન ફરી ગયો ને તો ત્યાં ગોલા ન ખાતા, ઘરે લઈ આવ્યા. કેમ કે અડધા ઘરે હતા, અડધા અમે ત્યાં હતા, એટલે ઘરે ગોલા લઈને આવ્યા. આ તો શેર બનાવી. હવે આમ બેસી માનું. માનું તો આમ બે જા અમે તમને ચારેયને કરી દો ક્રિશા તું આવે જા કાચી કેરી આ કઈ છે? સ્ટ્રોબેરી. આ કાચી કેરી સ્ટ્રોબેરી તમારે ચારેયની હા ઈ કેડબરી હા, ઈ કેડબરી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ કિશુ. ગુડ નાઇટ. બાય. આજના વિડીયોનો એના જ કરશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.